અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક અરબી સમુદ્રમાં 19 ઓગસ્ટે ભારે વરસાદ અને તોફાની હવામાનના કારણે 3 માછીમારી બોટ ડૂબી ગઈ। આ ઘટનામાં 28 માછીમારોમાંથી 17ને બચાવી લેવાયા, પરંતુ 11 ખલાસીઓ લાપતા થયા હતા। ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક માછીમારોની ટીમ દ્વારા શરૂ કરાયેલી શોધખોળમાં 22 ઓગસ્ટે 2 ખલાસીઓના મૃતદેહ 30 નોટિકલ માઇલ દૂર દરિયામાં મળી આવ્યા હતા। મૃતદેહોની ઓળખ માટે પરિવારજનો પીપાવાવ જેટી પહોંચ્યા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયા હતા। આ ઘટનાના પગલે સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી લાપતા ખલાસીઓના પરિવારજનોને મળી હિંમત આપવા પીપાવાવ પહોંચ્યા હતા। જે મૃત્યુ પામ્યા છે એની ડેડ બોડી લઈને આજે પીપા પોર્ટમાં આજે આ પ્રાઇવેટ જેટી ઉપર આજે અમે અહીંયા આવ્યા છીએ। હું આભાર માનું છું મુખ્યમંત્રી સાહેબનો, કોસ્ટગાર્ડનો, કે જે રીતે એ લોકોએ કામગીરી કરી છે ને જે રીતે અમે એના વિડીયો જોયા છે અને હજુ પણ આ ડેડ બોડી અહીંયાથી ઉતારીને બીજી ડેડ બોડીને ગોતવા માટે ફરીથી આ લોકો અહીં